દર્શક મિત્રો, હું છું નિશા. તમે જોઈ રહ્યા છો લોકસાહી ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાગલ સાથે. અમરેલીની શ્રીજી હોસ્પિટલમાં દર્દીના બ્લડ ગ્રુપને લઈને ગંભીર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે. દર્દીના પરિવારજનોના જણાવ્યા મુજબ 4 ઓગસ્ટ 2026ના રોજ દર્દી માટે O પોઝિટિવ બ્લડ ગ્રુપ નોંધાવવામાં આવ્યું હતું. જોકે બીજા જ દિવસે એટલે કે 5 ઓગસ્ટ હોસ્પિટલ તરફથી A પોઝિટિવ બ્લડ ગ્રુપ લખી આપવામાં આવ્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે. મારું નામ મોહમ્મદ જાવેદ અંસારી છે. કઈ હોસ્પિટલમાં દાખલ છે તમારું પેશન્ટ? શ્રીજી હોસ્પિટલમાં છે મારી બેન. બરાબર. શું ઘટના બની? આ ઘટનામાં એવું છે સાહેબ કે આ લોકોએ O પોઝિટિવની જગ્યાએ મને A પોઝિટિવનું બ્લડની ચિઠ્ઠી આપી, O પોઝિટિવ ચડાવી હતી સાહેબ. અને આજે કયું ગ્રુપ લખી આજે મને દીધું? A પોઝિટિવની ચિઠ્ઠી આપી છે. બરાબર. આમાં અત્યારે મેં ધ્યાન દીધું, અમને ખબર પડી કે O પોઝિટિવની જગ્યાએ A પોઝિટિવ ચડાવી દઈએ, કાલ ઉઠીને કંઈક બનાવ બને મારી બેન ઉપર, તમારે કઈ લાઈન લેવી સાહેબ? અને આ વસ્તુ ઉપર અમે થોડુંક કમ્પ્લેન કરવા માંગીએ છીએ સાહેબ. ભૂલ કહેવાય છે કે આવી રીતે ન કરાય. કોઈને માણસને સમજણ ન પડતી હોય તો આવી રીતે કામ ન કરાવાય સાહેબ. તમને અટકાવ્યા કોણે? અટકાવ્યા મને આ શ્રીજી હોસ્પિટલ વાળાએ કીધું કે તમે આ A પોઝિટિવ બ્લડ લેતા આવો. મેં કીધું સાહેબ કાલ તો થયું, આજે એ કેમ? અત્યારે બધી ખબર પડી અમને. અને એક દિનેશભાઈ કરીને આપણા છે મિત્ર છે, એને અમને સીધી સાચી સલાહ આપી, એનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. બરાબર. દિનેશભાઈ રાધનનો આભાર માનીએ છીએ દિલથી કે સેવા ટ્રસ્ટનું ભાઈ છે, અમને સીધી સલાહ આપી કે આમાં તમારી ભૂલ કહેવાય, ભલે આ બ્લડ આ ન ચડાવાય. તમારું શું કહેવાનું ભાઈ? આ મારું ફ્રેન્ડ છે, આના ઘરના છે. બરાબર. તમારા વાઈફ જ છે ને? હા, આમની વાઈફ છે. બરાબર. મારી બેન છે. આને મને હેલ્પ ફોન કરીને બોલાવ્યું એટલે અમે સિવિલમાં આવ્યા. અને સિવિલમાં અમને આ વસ્તુની ખબર પડી કે આ ડૉક્ટરો કેવી ભૂલ કરે છે. એ તો આ ભાઈને ખબર નથી પડતી, એટલે મેં થોડીક આમાં જીવ તો મને ખબર પડી કાલે તો આજે એ છે. કાલ ઉઠીને દર્દીને કાંઈ પણ થાય તો આ લોકો જવાબદાર કોણ લે? પરિવારજનોનો દાવો છે કે જ્યારે આ બાબતે ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે મારી ભૂલ થઈ ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ ડૉક્ટરે એવો પણ જવાબ આપ્યો હોવાનું પરિવારજનો જણાવે છે કે બ્લડ સંબંધિત પ્રતિક્રિયા બ્લડ બેંકની હોય છે. આ સમગ્ર ઘટનાને લઈને દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર્દીના જીવન સાથે જોડાયેલા બ્લડ ગ્રુપ જેવી અત્યંત સંવેદનશીલ બાબતમાં આવી બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે. હાલ આ મામલે હોસ્પિટલના ડૉક્ટર પિયુષ ગોસાઈએ પોતાની ભૂલ સ્વીકારી રદિયો આપેલ કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એની કાળજી લેશું, જે લોકસામના ન્યૂઝે આમ જનતા સુધી પહોંચાડ્યો. હું છું દિનેશ દાદલ. આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે હું આવી ગયો છું. આજે એક અમરેલી શહેરમાં એવી જૂની અને જાણીતી હોસ્પિટલ છે શ્રીજી હોસ્પિટલ, જેના ડૉક્ટર ગોસાઈ સાહેબ, જે પોતે પ્રખ્યાત ડૉક્ટર છે, પરંતુ તેના સ્ટાફ દ્વારા ભૂલ થઈ ગઈ છે આજે કે બ્લડના ફોર્મમાં આવતીકાલે O પોઝિટિવ લખી દીધું હતું, પરંતુ આજે A પોઝિટિવ લખી દીધું છે. પરંતુ મિત્રો, દર્દીની જિંદગી સાથે આવી રીતે ના ખેલી શકાય કોઈ દિવસ. આ તો સારું થયું કે મને ખબર પડી ગઈ, નહીંતર તો મને અને બ્લડ બેંકના સ્ટાફને ખબર પડી, નહીંતર તો બ્લડ સડી ગયું હોત તો દર્દીને તકલીફ ઊભી થઈ જાત. પરંતુ મેં ડૉક્ટર જે સાહેબ છે તેને ફોન પણ કર્યો, તેનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે, અને સાહેબે માફી પણ માંગી કે આજ પછી ક્યારે પણ થશે પણ નહીં આવું, અને હું મારા સ્ટાફને સમજાવી પણ દઈશ. સાહેબે માફી પણ માંગી. એટલે સાહેબને આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આવી બીજી વખત ભૂલ ના થાય. અને તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.